પાર્ટી એટલે સંઘર્ષમાંથી ઉભરેલી પાર્ટી છે. તો પહેલા નારા બોલીશું ને? કેટલા જણ નારા બોલશો? બધાએ બોલવાનું છે. ભારત માતા કી. પાછળથી અવાજ આવવો જોઈએ, યુવાઓમાંથી નથી અવાજ આવતો. ભારત માતા કી. ભારત માતા કી. ઇન્કલાબ ઇન્કલાબ લડેંગે લડેંગે. આજ રોજ ઝાલોદ વિધાનસભાના ગરાડુ જિલ્લા પંચાયતમાં ગરાડુ ગામે આ રળિયામણી ભૂમિમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ રહી છે. ત્યારે આ મંચ પર બિરાજમાન તમામ આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ, સાથે સાથે ક્રાંતિકારી બહેનો, મારી સામે બેઠેલા વડીલો, યુવાનો, આગેવાનો, આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યુવાઓ, સાથે સાથે અહીંયા બેઠેલી તમામ બહેનો, કાકીઓ, આપ સૌ આમ આદમી પાર્ટીની વિચારધારા સાંભળવા માટે અથવા તો જોડાયેલા છે અને તમે પોતાનો કિંમતી સમય આમ આદમી પાર્ટીને આપીને અહીં બેઠા છો, એ બદલ આપ સૌનો દિલથી હૃદયથી આભાર માનું છું. નમસ્કાર. આપણે બધા જાણીએ છીએ ભાજપ 30 વર્ષ પૂરા કરી દીધા છે. 35મા વર્ષમાં અત્યારે ગુજરાતમાં શાસન કરી રહી છે ને? કેટલા વર્ષ થઈ ગયા? 30 પૂરા ને 35માં ચાલી રહ્યા છે. આ ભાજપે શું કર્યું આપણને બધાને ખબર હોવી જોઈએ. ભાજપ જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યો ત્યારે અમે ભાઈ કઈ કર્યું નથી. હા ને, હવે કરવાના છે. હાલ કરવાના છે ને તમે 2027 તો કરી જ દેવાના છે. તો જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યો ત્યારે આપણે બધા લાઈટ બાળીએ છીએ. બાળીએ કે નથી બાળતા? આ લાઈટ સાહેબ 4 કંપનીઓને વેચી માર્યું છે. કેટલી કંપનીઓને વેચી માર્યું છે? 4 કંપનીઓને. એમાં આપણે MGVCL નામની કંપની છે, આપણને લાઈટ આપે છે. આ લાઈટ વાળા અત્યારે તમારા ઘરે મારા ઘરે જ્યારે મીટર આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે 3 પ્રકારના ભાવ પાડ્યા છે. એમાં આપણે ઓછું લાઈટ બાળવા વાળા માણસો હોય, એક બલ્બ, એક ટ્યુબ, એક પંખો, ફ્રીજ આટલું હોય, ઓછું લાઈટ બાળતા હોય, એમને 1 યુનિટનો 9 રૂપિયા 76 પૈસા ભાવ. કેટલો? 9 રૂપિયા 76 પૈસા. જ્યારે આખી કંપનીઓ ચાલતી હોય એમને 3 રૂપિયાનો ભાવ હોય. કેટલાનો હોય? 3 રૂપિયાનો. 1 યુનિટમાં 5 રૂપિયાનો તફાવત આવે. આપણને લૂંટે કે નથી લૂંટતા? કેટલા જણ માને છે લૂંટાય છે આપણે? સરસ. તમારા કારણ કે લૂંટે છે બધાને ખબર છે, પણ કોઈ બોલતા પેલી એક સિંહી દારૂ મળી જાય ને એમાં પૂરું થઈ જાય છે. પૂરું થઈ જાય કે નથી થતું? અત્યારે ખાતરની વાત કરીએ. ખાતર આપણને એગ્રોમાં આપવામાં આવે. એક થેલીના 266 રૂપિયા સરકારનો ભાવ છે. કેટલા? 266 રૂપિયા. તમે બધા એક થેલી કેટલામાં લાવો છો? 400 રૂપિયા, 350 રૂપિયા, બીજા તો 500 રૂપિયા જ લાવે છે. છતાંય આપણે કોઈ બોલતા? સાહેબ આ કાળો કૌભાંડ કરે કે નથી કરતા? હા, એ તો પ્રોબ્લેમ છે ને, આપણને મળતું નથી. એ લોકો એવી મોટા મોટા ગોડાઉનો બનાવેલા છે ભાજપ વાળાના, એ સંગ્રહી રાખે ને આપણે જયારે મકાઈ મોટી થાય, ડાંગર મોટી થાય, મેલવાનો સમય થાય એટલે ખાતર અંતર દે ને એમના કાળા બજારમાં વેચે છે. અને આપણે નહીં મળે એટલે બધા ત્યાં કોઈ બોલતા નથી. જેને મળે સાના જઈને લઈ આવે કે નથી લઈ આવતા? આપણે આ અનિલભાઈએ તો વિરોધ ઉઠાવ્યો હતો, ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ વિરોધ ઉઠાવ્યો છે કે ખરેખર 266 રૂપિયા ખાતર મળવું જોઈએ, પણ મળતું નથી. આ લડાઈ તમારે મારે બધે થાય લડવા પડશે.
સાથે સાથે બીજી વાત કરી દઈએ શિક્ષણની. અનિલભાઈએ શિક્ષણની વાત તો કરી છે, પણ હું તમને કહી દઉં છું. 1 થી 8 ધોરણનું શાળાનું શિક્ષણ છે. આ 1 થી 8 ધોરણમાં આપણું બાળક જાય કે નહીં જાય, એને આવડે કે નહીં આવડે, પાસ કરી દેવામાં આવે છે. કેટલાને ખબર છે? તમે ને મોકલો તો પાસ કરી દેશે. સરસ, જોરદાર. હવે સાહેબ પાછું 8માં તો ચડી જાય, એમ કરતા કરતા 10માં જાય, ધક્કો માર દે પેલા શિક્ષકો કે હાજરી કરવા માટે. બીજા 10માં જાય ને ફેલ પડે, બીજા 12માં જાય ને ફેલ પડે, બીજા કોલેજમાં જાય ને ફેલ પડે. અને પરિસ્થિતિ એવી થાય છે કે તમે બાળકને ભણવા મૂક્યું હોય, બાળકને ભણવા મૂક્યું હોય, એક તો કોલેજોની ફી ભરી હોય અને બાળકને નોકરી મળતી નથી. આ નોકરી નથી મળતી ત્યારે બાળક બેકાર થાય ને બસ દારૂ પીવો પડે કે નહીં પીવો પડે? પીવો પડે ને, કેમ કે પેલી મજૂરી તો આવડવાની નથી, ધંધો આવડવાનો નથી. હા, એટલે પછી દારૂ જ પીએ ને તો ગાંધો પીએ, ગમે તે એક તો કરે. તો સાથે સાથે આ આપણી બેકારી થઈ રહી છે. પછી અહીંયા કામ નથી મળતું, જવું પડે છે વિસાવદર, કચ્છ, ભુજ, ખેડા જિલ્લો જવું પડે કે નથી જવા પડતું? આજે બધા અમે સુખસર થઈને આવતા હતા, બુકિંગ કરવા વાળાની લાઈન હતી, બધા ટિકિટ બુકિંગ કરાવતા હતા જવા માટે. આ સાહેબ આ બેકારી આપણી વધી રહી છે. આ બેકારી જો વધારવાની જ હોય તો જ ભાજપનો સાથ રખાય, બાકી તો આમ આદમી પાર્ટીને આપણે સાથ આપવો પડશે. આપણી આમ આદમી પાર્ટી તમને વચન આપે છે, હું તમને વચન આપતા આવ્યો છું, તમારે આ વચન ઘરે ઘરે લઈ જવાનું છે. આપણે આ જે લાઈટ છે, લાઈટ બધા લાઈટ બાળીએ છે ને, અત્યારે સાહેબ તમે શિયાળાની ખેતી કરશો બધાને ઘેરે 5 વાગ્યે બોલેરો, સ્કોર્પિયો લઈને એ લોકો લાઈટ પકડવા આવી જાય છે. આવે કે નથી આવતા?